સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજનું સેશન છે ક્વેશ્ચન અને આન્સર. વારંવાર ક્વેશ્ચનની તો જરૂર પડે જ છે ફ્રેન્ડ્સ. બે વસ્તુનો ઉપયોગ કરી અને તમે 1,00,000 ક્વેશ્ચન બનાવવા છે તોય બનાવી શકો છો. ડુ, ડઝ અને ડીડ. મોસ્ટ ઓફલી 90% એનો ઉપયોગ કરવો પડી શકે છે ફ્રેન્ડ્સ. આજનું સેશન એક ખાલી પ્રેક્ટિસ સેશન છે. ઓકે, ડુ ડઝ નો ઉપયોગ તમારી ડેઈલી લાઈફમાં કેવી રીતે કરવો એને આપણે સ્ટડી કરીએ. તમને ફોર્મ્યુલા આપીશ, એકદમ સિમ્પલી તમે સમજી લેશો કે કેવી રીતે ડુ ડઝ નો ઉપયોગ કરવો. સો ફ્રેન્ડ્સ, વિડીયોને સ્કીપ નહીં કરતા કારણ કે બહુ યુઝફુલ છે આજનો વિડીયો. ઓકે, સો ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન આપો કે ડુ અને ડઝ એનો મીનિંગ શું છે? તો કે કંઈક કરે છે. ઓકે, મીનિંગ છે કંઈક કરે છે પણ ઇનડાયરેક્ટ મીનિંગ છે. ઓકે, અને ડીડ એટલે કર્યું. ફરીથી ડુ ડઝ એટલે કરે છે, જેમ કે રમે છે, દોડે છે, અને ડીડ એટલે કર્યું. પણ હંમેશા ક્વેશ્ચન અને નેગેટિવ માટે આનો ઉપયોગ થાય છે. હું તમને એક ક્વેશ્ચન આપ્યો છે, જુઓ કે ડુ યુ સ્પીક ઇંગ્લિશ. અહીંયા ક્વેશ્ચન છે. ઓકે, ડુ યુ સ્પીક ઇંગ્લિશ? તો આ જે છે એ ચેન્જ થવાની વાત છે. ડુ યુ, શું તમે, ડુ યુ મીન્સ શું તમે સ્પીક ઇંગ્લિશ, ઇંગ્લિશ બોલો છો. સ્પીક એટલે બોલવું અને ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ. ડુ યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે ઇંગ્લિશ બોલો છો? તો તમારે કોઈને ક્વેશ્ચન કરવો છે તો ડુ યુ. પણ ક્યારે? કે રોજની વાત કરો છો કે શું તું રોજ ક્રિકેટ રમે છે, શું તું રોજ ઓફિસે જાય છે, તો ડુ યુ ગો ટુ ઓફિસ. ડુ યુ ગો ટુ ઓફિસ. શું તું દરરોજ નહાય છે? ડુ યુ ટેક બાથ. શું છે? વધારે એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરીએ કે ડુ યુ એટલે કે શું તમે. અહીંયા કોઈ પણ છે કે તમે નહાવાની વાત કરો છો તો ટેક બાથ. ડુ યુ ટેક બાથ? શું તમે નહાવો છો? ઓકે, તો હું શું કરું છું કે કોઈને ક્વેશ્ચન કરું છું. શું તમે મોબાઈલ યુઝ કરો છો? તો ડુ યુ યુઝ અ મોબાઈલ? યુઝ અ મોબાઈલ એટલે શું તમે મોબાઈલ યુઝ કરો છો? શું તમે ક્રિકેટ રમો છો? ડુ યુ પ્લે ક્રિકેટ? શું છે? ડુ યુ પ્લે ક્રિકેટ? હવે તમને પછી હું ક્લિયર કરાવું છું કે ડઝ નો ઉપયોગ ક્યાં કરવો. તમે અહીંયા ખાલી આઈડિયા મેળવી લો કે ડુ યુ, શું તમે વર્કઆઉટ કરો છો? ડુ યુ વર્કઆઉટ? શું આવે? ડુ યુ વર્કઆઉટ એટલે કે શું તમે વર્કઆઉટ કરો છો? શું તમે ગીતો ગાઓ છો? ડુ યુ સિંગ સોંગ્સ? શું આવે? ડુ યુ સિંગ સોંગ્સ? શું તમે ગીતો ગાઓ છો? શું તમે વાર્તાઓ લખો છો? ડુ યુ રાઇટ સ્ટોરીઝ? શું છે? ડુ યુ રાઇટ સ્ટોરીઝ? શું તમે વાર્તાઓ લખો છો? શું તમે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરો છો? ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ? શું આવે? ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ? ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ? સો કોઈ પણ ક્વેશ્ચન કરવો છે કે શું તમે આ રોજ કરો છો? શું તમે રોજ કાર ચલાવો છો? ડુ યુ ડ્રાઈવ અ કાર? ડુ યુ ડ્રાઈવ અ કાર? શું તમે ચેસ રમો છો? ડુ યુ પ્લે ચેસ? ડુ યુ પ્લે ચેસ? તો તમારે જેટલા પણ ક્વેશ્ચન પ્રેઝન્ટની અંદર કરવા છે કોઈને, તો શાનો ઉપયોગ કરવાનો છે? ડુ અને ડઝ નો. ઓકે, આપણે અત્યારે શાનો ઉપયોગ કર્યો? ડુ નો. હવે ક્વેશ્ચન થાય કે જો આઈ, યુ, વી અને ધે છે. શું છે? આઈ, યુ, વી અને ધે. જો આટલી બાબત છે તો તમારે શાનો ઉપયોગ કરવાનો છે? ડુ નો. કેવી રીતે? હું એમ બોલું કે શું અમે ક્રિકેટ રમીએ છીએ? તો યુ છે એટલે તું, પણ હું એમ બોલું અમે. શું અમે ક્રિકેટ રમીએ છીએ? તો યુ ની જગ્યાએ જો વી છે તો તમારે શાનો ઉપયોગ કરવાનો છે? ડુ નો. ક્લિયર થઈ ગયું કે જો આઈ છે તો એ શાનો ઉપયોગ કરવાનો છે તમારે? ડુ નો. ઓકે, યુ છે
તો ઇક્વેશન કરવા માટે શેનો ઉપયોગ કરવાનો છે? ડુ નો. વી છે તો એ ડુ નો, અને ધે છે તો એ ડુ નો. તો આઈ યુ વી અને ધે આવે તો ડુ નો ઉપયોગ કરવાનો છે. ઓકે, ક્લિયર? વધારે પ્રેક્ટિસ કરવી છે તમારે. સો ફ્રેન્ડ્સ, હું એમ બોલું કે તમે માર્કેટ જાઓ છો. ડુ યુ ગો ટુ માર્કેટ? ડુ યુ ગો ટુ માર્કેટ? શું તમે ઇંગ્લિશ શીખો છો? ડુ યુ લર્ન ઇંગ્લિશ? ડુ યુ લર્ન ઇંગ્લિશ? શું તમે ઇંગ્લિશ શીખો છો? શું તમે સ્કૂલે જાઓ છો? ડુ યુ ગો ટુ સ્કૂલ? શું તમે ઓફિસ જાઓ છો? ડુ યુ ગો ટુ ઓફિસ? ઇન શોર્ટ કે ક્વેશ્ચન કરવો છે તો ડુ અને ડઝ. ઓકે, અહીંયા છે આઈ યુ વી અને ધે. તો શાનો ઉપયોગ કરવાનો છે કે ડુ અને તમારે જે સબ્જેક્ટ છે તમે પોતે છો તો ડુ આઈ. શું હું ક્રિકેટ રમું છું? ડુ આઈ પ્લે ક્રિકેટ? શું અમે ક્રિકેટ રમીએ છીએ? ડુ વી પ્લે ક્રિકેટ? શું તેઓ ક્રિકેટ રમે છે? ડુ ધે પ્લે ક્રિકેટ? કે શું તું ક્રિકેટ રમે છે? ડુ યુ પ્લે ક્રિકેટ? તો આઈ યુ વી અને ધે સાથે શાનો ઉપયોગ કરવાનો છે? ડુ નો. ઓકે, હવે સેશન છે કે આન્સર કેવી રીતે કરવો. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા ધ્યાન આપજો કે મેં આટલા બધા ક્વેશ્ચન કર્યા છે, મારે આન્સર કરવો છે કે હું ક્રિકેટ રમું છું. ઓકે, આ થોડું રફ કરું છું કે મારે આન્સર કરવો છે કે હું ક્રિકેટ રમું છું. ઓકે, અને હું ક્રિકેટ રમતો નથી તો શું કરવાનું? અથવા તો હું ઇંગ્લિશ બોલું છું તો તમે પોતે છો તો આઈ. શું આવે? આઈ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલું છું. તમે હકારની અંદર એટલે કે હા પાડીને જવાબ આપો છો કે હા હું ક્રિકેટ રમું છું અથવા ઇંગ્લિશ બોલું છું. યસ, આઈ સ્પીક ઇંગ્લિશ. શું તમે મોબાઈલ ઉપયોગ કરો છો? હા, હું મોબાઈલ ઉપયોગ કરું છું તો આઈ યુઝ આ મોબાઈલ. હું મોબાઈલ ઉપયોગ કરું છું. પણ જો નેગેટિવમાં જવાબ આપવો છે તો એ ત્યાં ડુ અને ડઝ નો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે? અહીંયા ધ્યાન આપજો કે હું ક્રિકેટ રમતો નથી તો શું આવે? આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ મીન્સ કે તમારે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન કરવા માટે અને ના પાડવા માટે ડુ અને ડઝ નો ઉપયોગ કરવાનો છે. શાની અંદર? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થી. ઓકે, આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. હું ઇંગ્લિશ બોલતો નથી તો આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. શું છે અહીંયા? ડુ નોટ. હું ઇંગ્લિશ બોલતો નથી. આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. હું વર્કઆઉટ કરતો નથી. આઈ ડુ નોટ વર્કઆઉટ. અને હું માર્કેટ પણ જતો નથી. આઈ ડુ નોટ ગો ટુ માર્કેટ. હું ઇંગ્લિશ શીખતો નથી. આઈ ડુ નોટ લર્ન ઇંગ્લિશ. હું ઇંગ્લિશ ભણાવતો નથી. આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ. હું માર્કેટ જતો નથી. આઈ ડુ નોટ ગો ટુ માર્કેટ. અને હું વિડીયો બનાવતો નથી. આઈ ડુ નોટ મેક વિડીયોઝ. આઈ ડુ નોટ મેક વિડીયોઝ. હું ગીતો સાંભળતો નથી. આઈ ડુ નોટ સિંગ સોંગ્સ. તો બે વસ્તુ યાદ રાખવાની છે કે ડુ યુ ક્વેશ્ચન કરવા માટે અને ડુ નોટ એ નેગેટિવ આન્સર આપવા માટે કે હું નથી કરતો. આઈ હોપ કે ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે. હવે ડઝ નો આપણે આઈડિયા મેળવીએ. તો વાક્યો આના છે, પણ હું એમ બોલું છું કે ફ્રેન્ડ્સ કોઈ છોકરો છે, મનન છે, ચાલો કે શું મનન ક્રિકેટ રમે છે? હવે નામ છે તો શું કરવાનું? અથવા તો છોકરા માટે શું વાપરો તમે? હી. હું કેસ આપું છું એ ધ્યાન આપજો કે મનન છોકરો છે તો હી પણ વાપરી શકો, અથવા તો મનનની છોકરી સમજી લો, શી વાપરી શકો, અથવા તો કોઈ એનિમલ છે, ઇટ. તો આ શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર. ત્રીજો પુરુષ એકવચનની જોડે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? ડઝ નો. ઓકે, પ્રેક્ટિસ કરીએ થોડી, કારણ કે આઈડિયા આવી ગયો કે પ્રશ્ન કેવી રીતે કરવો. ત્યાં ડુ નો ઉપયોગ કરતા હતા, હવે શાનો ઉપયોગ આવે? ડઝ નો.
શું મનન ઇંગ્લિશ બોલે છે? તો શું આવે? ડઝ. ડઝ મનન. ડઝ મનન સ્પીક ઇંગ્લિશ? શું મનન ઇંગ્લિશ બોલે છે? શું મનન નહાય છે? ડઝ મનન ટેક બાથ? શું છે? ડઝ મનન ટેક બાથ? શું મનન મોબાઈલ ઉપયોગ કરે છે? ડઝ મનન યુઝ અ મોબાઈલ? ક્લિયર? શું મનન ક્રિકેટ રમે છે? ડઝ મનન પ્લે ક્રિકેટ? શું મનન ઇંગ્લિશની પ્રેક્ટિસ કરે છે? ડઝ મનન પ્રેક્ટિસ ઇંગ્લિશ? શું મનન ચેસ રમે છે? ડઝ મનન પ્લે ચેસ? તો ત્યાં ડુ હતું, અહીંયા શું છે? ડઝ. તો ટૂંકમાં યાદ રાખો કે જ્યારે પણ હી છે, શી છે, ઇટ છે અને કોઈનું નેમ છે, કોઈનું નેમ છે, ચાર વસ્તુ છે, તો ક્વેશ્ચન અને આન્સર કરવા માટે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? ડઝ નો. ક્લિયર? અને આઈ, યુ, વી અને દે છે અહીંયા, તો શાનો ઉપયોગ કરવાનો છે? ડુ નો. ઓકે. હવે હું આન્સર કરું છું કે મનન ક્રિકેટ રમતો નથી, તો મનન ડઝ નોટ પ્લે ક્રિકેટ. મનન ઇંગ્લિશ બોલતો નથી, તો શું આવે? મનન ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. મનન ઇંગ્લિશ બોલતો નથી. મનન ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. શું આમિર એ ક્રિકેટ રમે છે? ડઝ આમિર પ્લે ક્રિકેટ? શું મનન એ ગીતો ગાય છે? ડઝ મનન સિંગ સોંગ્સ? ઓકે. અને મનન એ ગીતો ગાતો નથી. મનન ડઝ નોટ, મનન નોટ એમ નહીં, મનન ડઝ નોટ સિંગ સોંગ્સ. શું આવે? મનન ડઝ નોટ સિંગ સોંગ્સ. એ મનન છે એ ક્રિકેટ પણ નથી રમતો. મનન ડઝ નોટ પ્લે ક્રિકેટ. મનન એ વર્કઆઉટ નથી કરતો. મનન ડઝ નોટ વર્કઆઉટ. મનન ઇંગ્લિશની પ્રેક્ટિસ નથી કરતો. મનન ડઝ નોટ પ્રેક્ટિસ ઇંગ્લિશ. મનન ડઝ નોટ પ્રેક્ટિસ ઇંગ્લિશ. મનન એ મોબાઈલ પણ વાપરતો નથી. મનન ડઝ નોટ યુઝ અ મોબાઈલ. અને મનન કારે ચલાવતો નથી. મનન ડઝ નોટ ડ્રાઈવ અ કાર. તો આઈ હોપ કે ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું કે ડુ નોટ અને ડઝ નોટ કઈ કઈ બાબતો માટે? તો કે ક્વેશ્ચન કરવા માટે અને આન્સર કરવા માટે. ઓકે. ક્વેશ્ચન કરવા માટે શાનો શાનો? ડુ અને ડઝ. ડુ અને ડઝ. અને આન્સર કરવા માટે ડુ નોટ અને ડઝ નોટ. હવે ફ્રેન્ડ્સ આપણે ડીડ ને સ્ટડી કરીએ કે ડુ ડઝ નું મિત્ર તમને કોઈ કન્ફ્યુઝન નહીં આવે. ઓકે. અહીંયા ધ્યાન આપજો કે મેં અહીંયા વાત કરી કે કંઈક કરે છે. ઓકે. કે શું તમે ઇંગ્લિશ બોલો છો? કે તમે ક્રિકેટ રમો છો? પણ હું એમ બોલું કે શું તમે ક્રિકેટ રમ્યા? શું તમે પાણી પીધું? કે શું તમે હોમવર્ક કર્યું? તો કંઈક પાસ્ટની વાત કરે છે. કંઈક કામ પૂરું થઈ ગયું છે એ વિશે તમે ઇન્ક્વાયરી કરો છો કે શું તમે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરી? તો ત્યાં કંઈક ભૂતકાળની વાત કરે છે તો ડીડ. શાનો? ડીડ. પણ ક્યાં? ક્વેશ્ચન અને આન્સર કરવા માટે. ઓકે. ધ્યાન આપો અહીંયા કે હું એમ બોલું કે શું તમે ઇંગ્લિશ બોલે? તમે ઇંગ્લિશ બોલો છો એમ નહીં, શું તમે ઇંગ્લિશ બોલ્યા? તો શું આવે? ડીડ આવે. ઓકે. ડીડ યુ. આની અંદર ડુ ડઝ કોઈ કન્ફ્યુઝન નહીં આવે. ડાયરેક્ટ ડીડ મૂકવાનું જો પાસ્ટની વાત કરે છે. શું તમે ઇંગ્લિશ બોલ્યા? ડીડ યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે નહાયા છો? શું તમે નહાઈ લીધું? મીન્સ તમે કામ પૂરું કરી લીધું નહાવાનું. ડીડ યુ ટેક બાથ? શું તમે મોબાઈલ વાપર્યો? ડીડ યુ યુઝ અ મોબાઈલ? શું તમે ક્રિકેટ રમ્યા? ડીડ યુ પ્લે ક્રિકેટ? શું તમે વર્કઆઉટ કર્યું? ડીડ યુ વર્કઆઉટ? શું તમે ગીત સાંભળ્યું? ડીડ યુ સિંગ અ સોંગ? શું તમે વાર્તા લખી? ડીડ યુ રાઇટ અ સ્ટોરી? તો પેલા જેવું છે, ખાલી શાનો ઉપયોગ કરવાનો છે? ડીડ નો.
શું તમે કાર ચલાવી? ડીડ યુ ડ્રાઈવ અ કાર? શું તમે માર્કેટ, શું તે માર્કેટ ગયો? ડીડ હી ગો ટુ માર્કેટ? તો અહીંયા આઈ, યુ, વી, દે કોઈ પણ છે, ત્યાં ડુ ડઝ નો કોઈ કોન્સેપ્ટ નથી. કામ પૂરું થઈ ગયું છે, ક્વેશ્ચન કરવો છે તો ડીડ નો ઉપયોગ કરો. કે શું તમે વિડીયો જોયો? ડીડ યુ વોચ અ વિડીયો? ડીડ યુ વોચ અ વિડીયો? શું તમે હોમવર્ક કર્યું? ડીડ યુ ડુ હોમવર્ક અથવા તો ડીડ યુ હોમવર્ક? તો ફ્રેન્ડ્સ ડુ ડઝ જેવું જ છે, પણ ખાલી આટલો ડિફરન્સ છે. જુઓ, ક્લિયર કરાવું છું એકદમ ક્રિસ્ટલ, કે શું તમે ઇંગ્લિશ બોલો છો? અને હું એમ બોલું કે શું તમે ઇંગ્લિશ બોલ્યા? હવે શું ડિફરન્સ શું છે? અહીંયા રોજનું તમને ક્વેશ્ચન કરે છે, અને અહીંયા શું છે, એટલે તમે કામ પૂરું કરી લીધું છે એવો ક્વેશ્ચન કરે છે. પાસ્ટની વાત કરે છે, બોલ્યા, રમ્યા, દોડ્યા કે કંઈક કામ કર્યું ત્યારે શાનો ઉપયોગ કરવાનો છે? ડીડ નો. ઓકે, ક્લિયર થઈ ગયું? હવે જો મારે આન્સર કરવો છે કે હું રમ્યો નથી, આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ, હું ઇંગ્લિશ બોલ્યો નથી, તો શું આવે? આઈ ડીડ નોટ. આઈ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલ્યો નથી. અને હું ચેસ પણ રમ્યો નથી, આઈ ડીડ નોટ પ્લે ચેસ. મેં ડિનર કર્યું નથી, આઈ ડીડ નોટ હેવ ડિનર, અથવા તો આઈ ડીડ નોટ ઈટ ડિનર, એટલે કે મેં ડિનર કર્યું નથી. મેં નાસ્તો કર્યો નથી, આઈ ડીડ નોટ હેવ બ્રેકફાસ્ટ. મેં પાણી પીધું નથી, આઈ ડીડ નોટ ડ્રિંક વોટર. હું ચેસ રમ્યો નથી, આઈ ડીડ નોટ પ્લે ચેસ. તો ક્રિસ્ટલ ક્લિયર કે ડુ, ડઝ અને ડીડ. સાહેબ, તમારે જ્યાં પણ જવું છે ઉપયોગ થશે. ઓકે, શાના માટે? ક્વેશ્ચન કરવા માટે અને આન્સર કરવા માટે. રિકોલ માટે કેટલાક મેં ફરીથી ક્વેશ્ચન લીધા છે, આન્સર લીધા છે. જુઓ કે કંઈક કામ તમે કરો છો, શું તમે ઇંગ્લિશ બોલો છો? તો ડુ યુ સ્પીક ઇંગ્લિશ? ઓકે, ડુ યુ સ્પીક ઇંગ્લિશ? અને આન્સર કરવો છે તો ડુ નોટ, હું ઇંગ્લિશ બોલતો નથી, આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. ઓકે, અને જો તમે ઇંગ્લિશ બોલે તો શું આવે? ડીડ યુ સ્પીક ઇંગ્લિશ? ડીડ યુ સ્પીક ઇંગ્લિશ? હું ઇંગ્લિશ બોલ્યો નથી, આઈ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ. આટલો ડિફરન્સ છે ડુ નોટ અને ડીડ નોટનો. ડુ ડઝ નું ક્લિયર થઈ ગયું? ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે, અને જો વિડીયો ગમે છે તો મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કે જેથી તમને હેલ્પ મળી રહે સ્પોકન ઇંગ્લિશમાં. સો ફ્રેન્ડ્સ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.